ગુજરાત રિફાઇનરીની બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં કોન્ટ્રાક્ટ પરના 2 કર્મચારીઓના મોત થયા હતા. તેમના પરિવારજનો આજે વળતર અને ન્યાયની માંગ સાથે રિફાઇનરીની બહાર ધરણા પર ઉતર્યા હતા. પરિવારજનોએ રિફાઇનરીના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કર્મચારી ધીમંત મકવાણાના બનેવીએ કહ્યું હતું કે આગ લાગ્યાની જાણકારી મળ્યા બાદ અમે સાંજથી અહીંયા આવીને બેઠા છે, પણ અમને રિફાઇનરી તરફથી કે કોન્ટ્રાક્ટર તરફથી કોઈ જાતની જાણકારી આપવામાં આવી નથી. રિફાઇનરીના અધિકારીઓને માણસના મોતની કોઈ કિંમત નથી. વહેલી સવારે ધીમંતના પત્ની પર 4 વાગે તેમના મોતની જાણ કરતો ફોન આવ્યો હતો. તેના પહેલા તો કોઈ વાત કરવા માટે તૈયાર ન હતું. કોન્ટ્રાક્ટરે તો ધીમંતના સગા બોલીએ છીએ તેવું સાંભળતા જ ફોન કાપી નાખ્યો હતો. અમને તો એવું જ હતું કે ધીમંત ઈજાગ્રસ્ત છે. ધીમંતને 5 વર્ષનો દીકરો છે. તેની પત્ની અને માતા પણ છે. તેની પત્ની અને માતા પિતા પણ છે. તેમનો સહારો છીનવાઈ ગયો છે. મોતને ભેટેલા અન્ય એક કર્મચારી અને કોયલી ગામના રહેવાસી શૈલેષભાઈના માતા અને પત્ની તેમજ પરિવારજનોએ 1 કરોડના વળતરની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો. ગઈકાલે ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ પર બ્લાસ્ટ થયા. આ બ્લાસ્ટમાં સ્થાનિક 2 કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. યુવાન કર્મચારી મૃત્યુ પામ્યા છે અને આ પરિવારના મોભીઓ હતા. એમનું પરિવારનું રુદન આજે ભયાનક છે અને આટલી પરિસ્થિતિમાં ગઈકાલની ઘટના છે. આજ દિન સુધી ગુજરાત રિફાઇનરીનો એક પણ અધિકારી એમના પરિવારને વળતર તો દૂરની વાત રહી, પરંતુ મળવા પણ નથી આવતો, સાંત્વના આપવા પણ નથી આવતો. આટલા મોટા આ લોકો લુખ્ખાગીરી પર ઉતરી ગયા છે. ત્યારે આવા કર્મચારીને કહેવા માંગીશ કે તમે અહીં આ બધા નાટકો કરશો, પરંતુ ઉપર જવાબ આપવો પડશે ને મા ભવાની તમને માફ નહીં કરે. કારણ કે તમારા પાપે સેફટીના અભાવે 2 કર્મચારીનું મૃત્યુ પામ્યા છે. એક મારા ગામની બાજુનો કોયલીનો મારો મિત્ર, એ પણ યુવાન મૃત્યુ પામ્યો છે. અમે આજે અહીં ધરણા પર બેઠા છે. મેં અન્યનો ત્યાગ કર્યો છે, કારણ કે ગઈકાલથી લઈને આજ સુધી અત્યારે બપોરના 12:30 વાગ્યા છે, છતાંય કંપની દ્વારા કોઈ પણ વળતરની જાહેરાત નથી કરવામાં આવી. એના કારણે મારે છેવટે અન્યનો ત્યાગ કરવો પડ્યો છે. અને જ્યાર સુધી આ કર્મચારીના પરિવારને યોગ્ય વળતર નહીં મળે ત્યાર સુધી લખન દરબાર અન્નનો એક દાણો પોતાના શરીરમાં નહીં નાખે. અને ભવિષ્યમાં જરૂર પડશે તો પાણીનો પણ ત્યાગ કરીશ, અને ભવિષ્યમાં જરૂર પડશે તો કરની સેના સમગ્ર ગુજરાતની બોલાવીશું, રિફાઇનરી પર ચક્કાજામ કરીશું. એ 100%ની વાત છે. પાકું લખન જોઈએ આગળ ન કરું મારો છોકરો લાઈન મારી જાય યો લઈ જશે મારા છોકરાને. તો મારા છોકરા આખી જિંદગીનું કોનું ડેલી બોલાવો સાહેબને બોલાવો આગળ છૂટવાન ટાઈમે અંદર મોકલો. મારું માણસ એક જ જણ કામ કરવા વાળું હતું. ઘરમાં 10 જણને કોણ પૂરું કરે? મારા ઘરમાં 10 જણ ખાવા વાળા છે. બોલાવો સાહેબને બોલાવો આગળ. 1 કરોડ રૂપિયા જોવે આગળ, કશું નહીં આગળ. આવું થાય તો અમને કોઈ કીધું નહીં, એમને ફોને નહીં આવ્યો, હજુ અમને ખબર નહીં. આજુબાજુ વાળાએ કરાયું. ગઈકાલે કેટલા વાગે નીકળ્યા હતા? 8 વાગે સવારમાં. પછી શું ફોન? અહીંથી અંદર મોકલ્યા હતા નાસ્તો. આપણે આવું થાય તો કોઈ નહીં છૂટાય. મેં અંદર મોકલ્યા તો આવું થયું તો અમને કીધું નહીં. એ લોકોએ અમને જાણે નહીં કરી, હજુ નહીં કરી અમને. કેન્ટીનમાં અંદર નાસ્તો એવું આપવા મોકલ્યા હતા, પાણીના જગ એવું. તો અત્યારે લગી હજુ એ લોકોએ અમને જાણ નહીં કરી, કશું કીધું નહીં. મારે પાક્કું લખન જોવા આગળ, પાક્કું લખન જ જો, એના કારણ મારો છોકરો અહીં લાઈન મારી જઈશ. કંપનીમાંથી કોઈ આવ્યું મળવા? કંપની વાળા જણાવવાની ફરજ નહીં. અને મારે 1 કરોડ રૂપિયા મારા છોકરાનું પાક્કું લખન જોઈએ. મારો છોકરો હતા જે ઘટના બની ત્યારબાદ જે પરિવાર છે અહીંયા પોતાની ન્યાયની માંગણી સાથે આવ્યું છે, શું પરિસ્થિતિ છે, શું લાગે? ગઈકાલે જે કોયલી ખાતે ગુજરાત રિફાઇનરી આવેલી છે, આમાં જે બ્લાસ્ટ થયો હતો, આ પછી મોડી રાત્રે 2 વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી. અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઇનરીની કામગીરી છે આ પણ ચાલુ છે. ત્યારે 6 થી 7 હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે. આ બનાવમાં 2 કર્મચારી મૃત્યુ પામ્યા હતા. એમનું પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને 1 કર્મચારી ઇન્જર્ડ થયા હતા, એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા બેઠા છે, તો પોલીસ દ્વારા સમજાવટ કંપનીના અધિકારીઓ સાથે પણ વાત
વાતચીત થઈ રહી છે? હા, જે મેનેજમેન્ટ છે કંપનીનું મેનેજમેન્ટ આ અંગે વાતચીત કરી રહ્યા છે અને જે પણ નિર્ણય એમના દ્વારા કરવામાં આવે એમના સુધારવામાં આવશે. અત્યારે હવે કાયદા માટે વખત પોલીસ અહીંયા હાજર છે અને આખી પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જે નિર્ણય કરશે આ અંગે આ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર આ દુઃખદ ઘટના છે. પરિવારમાંથી કોઈનો દીકરો જાય એને જ ખબર પડે કે આ કેવડું મોટું દુઃખ છે. પરંતુ આ દુઃખની અંદર હું એમને સહભાગી થવા માટે આવ્યો છું અને મારો પ્રયત્ન છે કે પરિવારને કોઈ પણ મૃત્યુ થયો એને પૈસાથી તોલવામાં ના આવે. કારણ કે જેનો જીવ ગયો છે એ ગમે તેટલા પણ રૂપિયા આપો એનાથી જીવ પાછો મળવાનો નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે અને એ લોકોને ન્યાય મળે ને એમને વળતર મળે એ માટેનું મારે રિફાઇનરી સાથે સવારથી વાટાઘાટા ચાલે છે. અત્યારે હું મિટિંગ કરવા માટે રિફાઇનરીના મેનેજમેન્ટ સાથે પરિવારના બબે લોકોને લઈને મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને સુખદ આનો અંત આવે એવો મારો પ્રયત્ન છે. મારો પૂરતો પ્રયત્ન હશે કે પરિવારને જેટલું ને એટલું વધારે વળતર મળે. આજરોજ ગઈકાલે વડોદરાની અંદર આજે 11 છે. ગઈકાલથી રિફાઇનરીની અંદર જે ધડાકા થયા છે એમાં રાત્રે 8:30 વાગ્યા સુધી એવું કહેવામાં આવતું હતું કે કોઈ જાનહાનિ થઈ નથી. પણ સત્ય આજે એ છે કે 2 યુવાનોના મૃતદેહ SSG ખાતે પોસ્ટમોર્ટમમાં આવ્યા છે. એક યુવાન તો એટલો ખરાબ ઇન્જર્ડ થયો છે કે તેની અડધી ડેડ બોડી જ ટોટલ નષ્ટ થઈ છે. એટલે ખૂબ જ દુઃખદ વસ્તુ છે. આ બાબતની ગંભીરતાને લઈ અને આપણા યુવા અધ્યક્ષ અમારા લખનસિંહ દરબાર મારા દ્વારા અહીં ધરણા ધરવામાં સભા કરણી સૈનિક અને સમગ્ર સર્વ સમાજવાળા અહીં આવી ગયા છે અને સ્પષ્ટ આ જે ઘટના છે એ માનવ સર્જિત ભૂલના કારણે થયેલી ઘટના છે. કારણ કે આ કોઈ પણ ઘટના થવા પાછળ સેફટી અને સિક્યુરિટી 2 જવાબદારી હોય. તો ત્યાં ગાડી જે પ્રમાણે બ્લાસ્ટ થયા છે એટલે સેફટી ત્યાં ટોટલ નિષ્ફળ હતી. એટલે કે ત્યાંના કામ કરનાર કર્મચારી કહે છે કે થોડું પણ કેમિકલની માત્રા વધી જાય તો એલાર્મ વાગે છે. તો એલાર્મ નથી વાગ્યો તો સેફટી સિસ્ટમ શું બાયપાસ કરી દેવામાં આવી? તો શું આ એક આતંકવાદી કૃત્ય છે આ ધડાકો? તો આની પાછળ જે સિક્યુરિટી જવાબદાર છે તો સિક્યુરિટીમાં નિષ્કાળજી બહાર આવી છે. છેલ્લા 1 વર્ષથી કરણી સેનાના અધ્યક્ષને યુવા અધ્યક્ષને જ્યારે કમ્પ્લેન આવતી હોય કે 300 રૂપિયામાં PCC કાઢી આપવામાં આવે છે એટલે સિક્યુરિટીમાં બી ટોટલ નિષ્કાળજી થઈ હોય ને આ ઘટના ઘટિત થઈ છે. માટે સમગ્ર વડોદરા શહેરીજનોને અમારે 2 હાથ જોડીને નમ્ર અપીલ છે કે આપ થોડા જાગૃત થાઓ, એક્ટિવ થાઓ. કારણ કે એટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે સેફટી સિક્યુરિટીની વચ્ચે. વડોદરા બોમ્બની જેમ આપણે તમે જો દર 2-4 મહિના થાય છે અને કોઈને કોઈ કેમિકલ પ્લાન્ટની અંદર બ્લાસ્ટ થાય છે અને એ જે કેમિકલ પ્લાન્ટોની જે આજુબાજુના ગામ છે એ ટોટલ સમજો ખતરામાં રહે છે. વડોદરા શહેર પોતે ગઈકાલની ઘટના પછી વડોદરા શહેરના શહેરીજનો પોતે ગભરાઈ ગયા છે. માટે આ માનવ સર્જિત ભૂલના કારણે આ ઘટના થઈ છે. એટલે માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ, કરવો પડે એવી અમે માનનીય પોલીસ અધ્યક્ષ કમિશનર સાહેબ પાસે અમે માંગણી કરી રહ્યા છે કે આ માનવ વધુનો ગુનો દાખલ કર્યો. આમાં જે જવાબદાર જે અધિકારી છે એની પર તાત્કાલિક ધોરણે એ એક્શન લો, એમને જેલમાં નાખો અને જે મૃતક પરિવાર છે એને યોગ્ય અને મજબૂત વળતર મળે. કારણ કે આ મરનાર જે છે એ ઘરના મોભી હતા. એમને બાળકો, પત્ની, માતા પિતા સ્વતંત્ર જવાબદારી હતી અને આ લોકો 10-15-20 લાખ રૂપિયામાં આ મૃતકને ન્યાય આપવા માટે જે કરી રહ્યા છે. કારણ કે મૃતક પરિવાર એ ન્યાય સ્વીકારવા તૈયાર નથી. કમસે કમ મૃતક પરિવારને એક તગડો એક એમને એ પ્રકારે કે એના પરિવારનું ગુજરાન વ્યવસ્થિત થઈ જાય એ રીતની માંગણી લખન દરબાર અને મૃતકના પરિવાર કરી રહ્યા છે. મૃતકના પરિવારને યોગ્ય વળતર નહીં મળે તો મૃતકના પરિવારને કરણી સેના એ ડેડ બોડી અમે સ્વીકારીએ નહીં અને આના માટે અમે અમારા ધારાધોરણ પ્રમાણે જે આંદોલન કરવું પડે એ કરવા માટે સમગ્ર વડોદરાના શહેરીજનો, ગામના લોકો, કરણી સૈનિકો સર્વ તૈયાર છે. માટે અમે સરકારને કહેવા માંગીએ છીએ, અમારી ચૂંટાયેલી પાંખોને કહેવા માંગીએ છીએ કે તમે ગામજનોના જનતાના વોટોથી તમે જીત્યા છો, રિફાઇનરીના વોટે નહીં. માટે મૃતકને યોગ્ય વળતર નહીં મળે તો આ આંદોલન ધરણા ચાલુ થઈ ગયા છે અને આના કરતાં વધારે પણ હજુ પબ્લિક જમા થશે જો એમને યોગ્ય વળતર નહીં મળે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો
અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.